જેતપુરમાં વેપારીને બ્લેકમેલ કરી પૈસા પડાવતી ટોળકી ગણતરીના કલાકોમાં પકડાઈ. ગ્રાહક બની આવેલી મહિલાએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની આપી ધમકી. ગ્રાહક બનીને આવી એક મહિલા અને શરૂ થયો બ્લેકમેલિંગનો ખેલ. સાડી ખરીદવાના બહાને લીધો નંબર અને પછી બિછાવી ખોટા બળાત્કારના કેસની જાળ. શિકાર બન્યા જેતપુરના એક વૃદ્ધ વેપારી. કેવી રીતે જેતપુર પોલીસે આ તોડબાજ ત્રિપુટીનો કર્યો પર્દાફાશ? સામાન્ય રીતે દુકાનદાર પોતાના ગ્રાહકોને સારી સેવા આપવા માટે મોબાઈલ નંબરની આપ-લે કરતા હોય છે, પણ આ જ મોબાઈલ નંબર જો કોઈ ભેજાબાજ ગુનેગારના હાથમાં આવી જાય તો કેવી મુસીબત સર્જાઈ શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો જેતપુરમાંથી સામે આવ્યો છે. અહીં એક 60 વર્ષના વૃદ્ધ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો. કેવી રીતે આ ગુનાહિત ષડયંત્ર રચાયું, આવો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. રાજકોટ જિલ્લાના જેતપુરની મતવા શેરી વિસ્તારમાં જગદીશભાઈ રૈયાણી કૃષ્ણા સાડી નામની દુકાન ચલાવે છે. ગત 10મી જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલા તેમની દુકાને ખરીદી કરવા આવી. આ મહિલાએ 3700 રૂપિયાની 2 સાડી ખરીદી અને જતાં જતાં વેપારીનો મોબાઈલ નંબર પણ લેતી ગઈ. વેપારીને એમ કે આ કોઈ સામાન્ય ગ્રાહક હશે, પણ તેમને ક્યાં ખબર હતી કે આ મહિલાએ તેમને શિકાર બનાવવા માટે ઝાડ બિછાવી છે. થોડા મહિનાઓ વીત્યા અને 23મી માર્ચના રોજ વેપારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામે છેડેથી બોલતી મહિલાએ એવી વાત કરી કે વેપારીના પગ નીચેથી જમીન ખસી ગઈ. મહિલાએ ધમકી આપી કે જ્યારે હું સાડી લેવા આવી હતી ત્યારે તમે મારો હાથ પકડ્યો હતો. મને 10,000 રૂપિયા આપો, નહીંતર બળાત્કારનો કેસ કરીશ. ઉંમરલાયક વેપારી ડરી ગયા, પણ આ તો માત્ર શરૂઆત હતી. આ મહિલા પોતાની સાથે રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણા નામના સાગરીતોને લઈને વારંવાર દુકાને આવવા લાગી. ખોટી બદનામીના ડરથી વેપારીએ કટકે 20,000 રૂપિયા આ ટોળકીને આપી દીધા. પરંતુ આરોપીઓની ભૂખ વધુ ઉઘડી. તેઓએ વધુ 30,000 રૂપિયાની માંગણી કરી. દુકાને આવીને હંગામો મચાવ્યો. અંતે ત્રાસી ગયેલા વેપારીએ પોતાના પરિવારજનોને વાત કરી અને પોલીસનો સંપર્ક સાધ્યો. જેતપુર સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી. પોલીસ ટીમો કામે લાગી. પોલીસે સીસીટીવી અને જેટ આઈ કેમેરાના ફૂટેજ તપાસ્યા. ગણતરીના કલાકોમાં જ પોલીસે નકરંગ આશ્રમ રોડ પરથી 3 આરોપીઓ મમતા રાજપૂત મૂળ ઓડિશા, રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણાની અટકાયત કરી લીધી. પોલીસે તેમની પાસેથી 4 મોબાઈલ, 1 મોટરસાઇકલ અને 11,000 રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તો આરોપીઓને વેપારીને ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં જેલ જવાનો વારો આવ્યો છે. જેતપુરનો જે મતવા શેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે. તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં 2 લેડીઝ અને એક જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા. ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનધારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મને અમારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો. એટલે આ વેપારીએ ડરમાં ને ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતાં પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને 3 આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે. તેમણે 3એ ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને 3ને ધોરણસર અટક કરવામાં આવેલ છે. કેટલા રૂપિયા પડાવ્યા હતા, કઈ રીતની બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી, ધમકી શું આપવામાં આવતી હતી? એમને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવતી હતી વેપારીને કે અમે બળાત્કારની ફરિયાદ કરશું, છેડતીની ફરિયાદ કરશું. પહેલાં 3,000, પછી 7,000, પછી 10,000 એમ કુલ 20,000 રૂપિયા જેવી રકમ એમણે લઈ લીધેલી હતી ને હજી 30,000 વધારાના આપો એવી માંગણી કરતાં વેપારીએ પોલીસમાં જાહેરાત કરતાં આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. સાહેબ, આજે ટોળકી છે એમનો કોઈ અન્ય લોકો ભોગ બન્યા હોય કોઈ સામે આવ્યું? હજી એનું જે હિસ્ટ્રી છે એ તપાસાઈ રહી છે. અન્ય લોકો કોઈ આના ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.